વિચાર તો કર્યો છે, વિચાર તો બરોબર જ છે. ખાલી બધું ભેગા કરવા દે. એ આયા ગોકુળયા ઠમના દાડા હોરા, કોનુડો રમવા માર પૈયર જાવો. મજા આઈ ગઈ. આઠેમ આવે છે ને કોનુડો ઢુકડો આવ્યો છે. હવે ખાલી બધા ભેગા કરવા દે. નકા અરે અમારા વાહના એટલા કંજૂસી ને ત્યાં કદી ઘેર જોવાય ના આવે. આ આવી તો ખબર જ ના હોય. આ તો હું ખાલી ગામમાં મોટો છું ને હવે નેનો મોટો આગેવાન છું એટલે મારે બધું સંભાળવું પડે છે. જવા દે પેલા કેસરી પાઘડી વાળા કન જવા દે. એ હવે પેલો એને ના કીએ તો વળી કે મને કીધું ના, અને શેરથી કીએ તો શેરથી શેમ કેવા આયા. જવા દે મન એ ભાઈ તો તૈન દાવાની રાખડીઓ બોધવા દે જે આઈ નહીં. એટલે કોમ તો બધું મારા કરવું પડે છે. કોમ કેટલી તૈન ભેગો બોધી ને મારે તો થાક લાગે ને એમ કરવાનું. અને અમે તો આઠે જુગાર રંભાઈ જવાનો છે પણ મેળ જ નહીં આવતો ને મારે તો. હાવ આગેવાન આયો આ તારી પછી છૂટો પડે છે ને આર્યો. હાવ કમતાકા હું હાર તમે ડોશી છો મેલી. ડોશી રાખડી તૈન દાડાથી બોધા જ હજી આઈ જ નહીં ને. ઓ તારી તને આજે મને ખબર પડી કે અમારા ગામનો મોટો આગેવાન થઈને પડે છે ને ભાઈ બોગરો લઈ કસરો વાળા છે. એ તો બધું કરવું પડે. ડોશી નહીં એટલે ના એ તો હાચી વાત કરવું પડે કોમ. પણ મને એક વિચાર આવ્યો છે બેઠા બેઠા. તમે તો શું વિચાર નહીં આવતો? બધો વિચાર આવતો. હા ના એવું નહીં, વિચાર સારો જ આવ્યો છે. કેવો વિચાર આવ્યો છે એવો તે? હવે ગામનો હું નેનો મોટો તો આગેવાન કે. હા નાના મોટા ખરા કે એટલે મારી વાત તમારે માનવી પડે. કે મોન માં જે મોન છે નાખું લ્યા મોન દે. જુગાર બંધ તો નહીં કરવાનો કે? એ તો હવે હાલ નહીં કરવાનું. જુગાર રમવાનો તો મને ઘણો શોખ છે. સાને ગોઠવ કે કઈ ગોઠવીએ? ગોઠવવાની તો વાત નહીં, પણ આ મારી ડોશી છે ને ખબર પેલી ફેર આપણે રમવા ગયા હતા આઠમે જુગાર. ડોશી આવી હતી ધોકો લઈ. મને બેડામ એવો સોળ્યો તો તે અજીવજી દુખાવો છે. આ જીવન રહી ગયો છે દુખાવો. એટલે મારા જુગાર રમવો જ નહીં. તમારા રમવો તો અમારે હવે હાથમ ખણી આવે તો પત્તો પેલો કર્યા વગર. તે પૈસા મને આલ દો. એવા વધારે ખણ આવતી હોય તો ના રહેતા હોય તો તમારા માટે નહીં લાઈન ભેગા કર્યા હોય. એ તો બરોબર છે, પણ વિચાર કર્યો છે તો ઘેર મીટિંગ રાખી છે તો આવી જાજો. શેની મીટિંગ છે? એ તો હવે મીટિંગ માં આવે જાણે ખબર પડે. એમને કીધા કે શેની મીટિંગ કયો તો કોઈ ખબર પડે કે એ તો વળી તમે ના આવો. ના આવશો? ના આવો તે ફરવા જવા છે કોઈ આ બધો તહેવાર ઓવા આ શ્રાવણ મહિનો હેડા આઠેમ નહીં આવતી આવે છે એટલે કીધું શોખ ફરવા જઈએ આપણે બધા. તે કશો થઈને આપણે તૈયાર છીએ. ખર્ચો બધો આપણો ગાડી આપણી. તમે છે ને લાયા ગાડી વાળી? ગાડી તને તો ખબર નહીં ઓલી આપણો પેડા નતા ખવડાય કે. ઓવા આ શી ગાડી લાયા છે? ગાડી પેલી ઈકો લાવ્યો છું આ ફેર તો. ઈકો લાયા કે તાર લાયા તો તાર સી તાર આ આવે છે ને રોક સ્ટાર એવું કોઈ છોકરો કહેતો જ તો લાવવાની, પણ હું ના પાડી મૂકી એવી ના લવાય. તાને એ લાયા હોય તો આખું લાયા હો. બીજે વાતો તો ડાયરેક્ટ મુદ્દા પર આવે કે મુદ્દાની વાત તાની એ સફળો તા. મારા ઘેર મીટિંગ રાખી છે અને મને એક અલગ જ વિચાર આવ્યો છે. આમ કહું હું ગામનો નેનો મોટો આગેવાન છું. આ ઉઘરાણું જ નહીં રાખ્યું કાઠિયામાં? બસ આ વાત લાઈન મેલ દો. ગમે તેવી મીટિંગ રાખીએ તો ઉઘરાણું નહીં રાખ્યું. એટલે ઉઘરાણામાં શું થશે તમારે? પૈસા જ નહીં છો તે ઉઘરાણામાં લઈને આલે. ખેતરમાં જોકા મજૂરી કરો, ઘેર પડી રહ્યા છો. મજૂરી જ કરે છે તાણ કરીએ છીએ. ખાટલા તોડો છો ખાટલા, બીજું કોઈ કરતા નહીં. અરે પેલો જેવા ઝડપી ગયા કે મારે મોડું થાય છે. પછી ડોરા સાલ લઈને વાટી નાખી છે. આ શ્રાવણ મહિનો નહીં હેડતું. તે હેડ જ કોણ કે નહીં હેડતો? એટલા આઠેમ આવે છે એટલે આપડે જવાનું છે બહાર ફરવા, માઉન્ટ આબુ. બહાર ફરવા જવાના? હું વાત આગેવાને સારો વિચાર કર્યો છે. તાણ વિચાર તો હવે કર્યો છે. એટલે તમે ફરવાના બહુ શોખીન છો. આ બધાને લઈ જવાના છે? બધાને લઈ જવાના છે. ખાવાનો ખર્ચો મારો અને ગાડી આપડી. કોઈ ભાડું આપવાનું નહીં. ખાલી તમારે જે બીજા વાપરવા પૈસા લેવા લઈ લેજો. આ પેલા દારૂડિયા ના લેતા પાછા. સિયા પેલા કચરો છે ઓ તારી કચરાજીને તો મારે લેવા પડ્યું. તો તમે ત્યાં જીયા કે તાર મારા જ નહીં આપો? મારે બધા હરખા. પપ્પા તમારે હરખા પણ આબુ પી જાય તો આપડે પાણી લાવવું પડે કે? આબુ તો હું હજી બરોબર જોયું નહીં. પહેલી વખત જઈએ છીએ કેવું હોય તમે જેલા છો? હું એ નહીં ગયેલો પણ બધા કહેતા કે દારૂ બારૂ બધું મળે એટલે ના પીધો હોય તો. અને પાછા કાલે જ પી ગયેલા હતા. શું કરવાનું?
હું જૂઠું બોલો છો 2 હા. મહિના થયા બંધ કરે. હા શું કહું છું, હું કાલે જ ભાડે તે ડોશીને ત્યાં જબ્બર લડાતો હતો, ધોકા ધોકા. ઓ તારી હવે કરવું હું મારે એને તો લઈ તો જવો પડે કાળુબા. તમારે આપવું પડશે ને એને આપવાનું છે. તો પહેલથી સોખવટ કરજો તો આપણે અચાનક નહીં આવીએ. ચોખવટ બધી મારા ઘેર થાશે. તમે મારા એ ધોકો બોકો લઈ લેજો પાછા. ઈ ધોકો શું કરવો છે? ઈ શું આપણે પૈસા ચોરી લે તો શું કરવાનું? સાચી વાત. આ માઉન્ટ આબુમાં લૂંટ તો થાય છે, એ તો વાત સાચી. ધોકા ગળી મેળ દઉં ગાડી. હા ધોકા હોય તો બધા પડી જાય તો ફાર બીજું કોઈ નહીં. એ વાત સાચી હો. આ ધોકા કાઢવા નાખ ના તો હું ગળી નાખું હોય કાન. નાના માર ઘેર પડ્યા છે. જેમ કહું આપણે ગામમાં બધા ભમાવતા ફરીએ છીએ તો ઘેર આપણા ઘેર હવે વસ્તુ તો પડી જ હોય. તમારા ડોશી પેલા જળમાં તોડી નાખ્યા તો કોને ભમા? ના ના, એ તો તમે પેલું ગીત નહીં સાંભળ્યું? આવજના જળબ તોડી નાખે એવા ભાઈઓ છે મારે હારે, એક તો ધારે એને મારે, બીજો એનથી માથા ભારે. આ પેલું ડોશી આગળ ના ગીત ગાજે આપણે કોક કે. હા પછી બેરામ દુખાય છે. જુગાર વાળી વાત મને હારું હારું સાહેબ, હું આવું તમારે થોડું કામ પટીને આવું છું. હવે ગામનો નેનો મોટો આગેવાન છું એટલે કહેવા તો મારા જ ફરવું પડે છે. નકા રાખી દો પેલા કચરાન પર હવે ઈ દારૂ પી જાય છે. શું કરું હવે? મને જવા દે મોડાજી ના. ઝઘડો થઈ ગયો છે મારા. રોજ મારા પૈસાથી દારૂ પી જતો અને આજ મુએ એને કીધું તારા પૈસા જ પીવરાય. એના લીધે મારા બાકી દારૂ પીવો પડ્યો. હા તું ગીત ગાલે મને. પીધો ના ચડી ગયો બધાનો દારૂડીઓ મે કે છે તારા બાણા 32 જો મારા હું પોલીસે નહીં જતી ને તું એનો જોઈ છે. તું હવે એકલો દેખવાનો ને તો ફરી વાર ધોકા આ તો સૂકી દઉં છું તને. આ તું મેલી જો એકલા હાથમાં આન તો તોડી પાડે તને. હું તને તોડી પાડે બોલી રોસીથી મીટિંગમાં કુનાઈકન તા ડાબડી મોઢાની ઈકન ચાલી મીટિંગ જવાળી તા માઉન્ટ બાબુની કન ફરવા જાન છે. એ માઉન્ટ બાબુ માઉન્ટ આબુ હે તને ઓભળે મુંડું આવ્યું હે. હા એ તારા આબુ હોય તો લે છો જવાનું મારે. આપણે બેન લડવા તો દિલ્હી જ જવાનું છે. લે હેડ તે હલ્લત હેડ જાય હેડ ટપતો નહીં લડવા જવું છે તો લડવા તો જવાનું જ છે. શું છે? ગાડી નું કરી શિવાળી કરી છે શી કરી છે? તમે કીધું જ તો ગાડી આપણી છે. આ તો એસી ના હોય તો ઉપાજી થાય, બીજું કોઈ નહીં. ઈ તાપ ના લાગે એ તો બારીઓ ખુલ્લી રાખશું. તો બારીઓનો ગરમ વાયરો તો આવે કે? એ માઉન્ટ આબુ તો ઠંડુ છે હો. ઈ તો નહીં ગરમી પડતી. એવું છે વળી મા મને તો ગરમી પડતી હે. હા આપણે નહીં પડતી છે ગરમી પડે મરી ગયે હો તો પડે છે. પણ કાળુપા તમારે વાત કરું, માઉન્ટ આબુ છે ને મારો ભાઈબંધ જોતો ને હા તો ઈકન તો હોયા ઉપર તો એકલી મેગી જ મળે છે. આપણને એવા આળસ્ય ભાવતો જ નહીં. એ શીખર આ છોકરો લાઈક ખોઈ છે, મને જ નહીં ભાવતું. એટલે ઘેરથી ટિફિન લઈને આવજો. ઘેરથી ટિફિન માર તો ડોસી જ નહીં પછી ટિફિન લાવે. પણ જો આપણે વિચાર કર્યો હોય એટલે કમ્પ્લીટ કર્યો હોય. આય જો આયો વઠું. લે એ રામ રામ અંકલજી. ઓ, અમે તો આયા, તમે બેહો. પૈસા વધારે લેજો લ્યા. ઈ જઈને તો દારૂ પીને ઊંઘવાનું જ છે મારે. અલ્યા તારી ઓના ઘેર ગયો તો તાણે કમ્પ્લીટ હતો ને આ શાના પીને આવ્યો લે? એ આ બધા શીનો નાટક છે? અને ગેટી સિંગ બજો વધારે લઈ આવજો. તંગોઈ કન દારૂ ને સિંગ બજો. એટલા હુઈ પીવા જવાનું છે કે ફરવા જવાનું છે? સોનું મોનું ઘેર પોકી જાય ને કે હવે માર કઈ તૂટી ગયો હોય ને હોય. તો કેતો આગેવાન જો ઈવાન જેવો નાટક કરીને આવી ગયા છો કે? તમે કાળવા બરોબર કીધું તો હું કીધું બધા હરખા રાખીએ ને હરખા લઈ જઈએ ઓન. ઓને છે ને કુટુંબ બહાર કાઢવાનો પાર આવે. તું ગોમ બારો જ નીકળી જા, ગોમ બારો જ નીકળી જા. તને હવે કાઢી મેલ્યો નીકળવાનું કર. માઉન્ટ બાબુ જવાનું જ છે. અરે ઘૂમતા છે આવું છો કે માન બાબુ? માઉન્ટ આબુ કે છે આવા પીજો છે એટલે બધા લોસા વાળા છે. અને તમે બધા બેસી જાજો. બે રે આ બેસી જા. ટિફિન હેડે આવી છે મીટિંગ ગોમ આવન તો કોણ આગેવાન રાખવાનું? ભાઈ બેહા. દાડા વાત કરીએ. હા પહેલી વાત તો એ છે કે માઉન્ટ આબુ જવાનું જ નહીં આપણે. તને શું જવાનું છે? આપણે છે ને આઠેમ આવે છે ઓ આઠેમ તો આવે તો કાલ જતી રહે તો. એટલે આઠમ વખત આપણે શું કરીએ છીએ એ ખબર તો છે કે ફેર આપણે કોનોળો છે ને ધૂમધામથી ઉજવવાનો છે. મટકી ફોડવાની છે.
તો ઓને લાઈ ઈવન કરીને જેવું મેલ દીધું હોય તો કેવો છે મારો વિચાર? કોઈ હેડ ભાઈ ઘેર ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો હોય તો એમને ઘેર આવીને બોલાવીને નાઈ ગયો. એટલે આ બધા નાટક દેખાય છે? ના ના નાટક દેખાય છે. પણ તમે કે ફરવા જવાનું છે એટલા મેં તો આ તો હોય ઘેર કહેવા આવ્યો તને તો કે જુગાર રમશું, આ કરશું, પેલું કરશું. ઈકર પૈસા જોઈ છે. પેલો ડેરીનો પગાર 10,000 આવે છે, તેમાંથી થોડો ઓમાં આલો તો નહીં તમે નેના થઈ જાઓ. વાત તો સાચી છે તારી મજૂરી કરે છે એમને નહીં આવતો 10,000. લેડો બે છે તો કોક કરીએ લેડો બે હા અને બુધાના તમે કીધું બરોબર, હા. પણ તમે હમણાં જ પેલી ગાય વેચી છે ને એના 50,000 આયા છે એ એક તો મેલે બીજી ભેળ લાવી દીધી મેં. આ તિજોરી મેલ્યા. ના તમારી ડોશી માર ડોશીની વાત જ કરતી હતી. એ તો અમે બહેરણ સાથ છીએ પણ હું ભેળ લાવી દીધી. એ આગેવાન હા. લેડામાં શું કરવા છે ખબર પડે લેડો કરવાનું તો હું હર વખત કરીએ છીએ. હું ચડાવવા લેશો બોલો હેડો તમે. હું વસ્તુ લાવશો અંદર એ મરચી નાય. કોણ ફોડશ્યા એ મેં ઉઘરોનું નાખવાનું છે ડાયરેક્ટ બધું વસ્તુ આવી જવું છે તમારી જેવી મરજી. પૈસા આલો તો પૈસા આલો, વસ્તુ આલો તો વસ્તુ આલો. ના આલતા પૈસા નહીં પણ વસ્તુ આવી જાય જેમ કહું મોટા આગેવાન હાજર નહીં એટલે આ બધું મારે કરવું પડે. વાત આવી સીધી અમને ઘેર નહીં બહાર હોવે. ગયા છે બહાર ગયા છે ને? એટલે તમે શું આલશો કેજો? પૈસા આલશો કે વસ્તુ આલશો તમે? વસ્તુ મારા લોકો લખાવું હા આ લખાવા જાય આપણા તરત 1 કિલો મેઠો લે આવો તારું ભલું થાય. આમાં જેટલી શક્તિ એટલી ભક્તિ અલ્યા શક્તિની માસી ઈકન આ મેઠો લેબડો ના આવે. અને મેઠો લેબડો તો હું હાલવાની વસ્તુ છે. અલ્યા દાળીમાં નાખવા નહીં તો દાળમાં નાખવા તો લાવી દેશું. આમાં શક્તિ એટલી ભક્તિ કીધું ના આમાં તો જે પૈસા એ કરીએ છીએ સોનું મોનું કોકર કો હાલવાન કર. એ તો બધા કી પાસે કરીએ છીએ નકા દાઢી વધારીને ફરીથી ને દાઢી બધી હવે સોલાઈ દેવી પડશે. એ આગેવાન હા. આપણા તરફથી 50 કિલો મેઠું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જબર બોલી છે. ઓહો, આગેવાન મોટી મોટી પાર્ટીઓ એ બોલી. આગેવાન હા. મારા તરફથી એક પાણીનું ટેન્કર. તારું ભલું થાય ભર્યા છે. આગેવાન. અમારા ગામના માણસો બહુ ખરાબ ભાઈ આ છે. દારૂડિયો કોક બોલે છે આગેવાન હા મારા ત્યાંથી 20,000 રૂપિયા. વાહ વાહ, હા હારું બોલ્યો. અલે કોકી કો દારૂડિયાથી કોકી કો. એના પાસે જોજે પેલા 1 રૂપિયો છે જોજો પછી દાડા વેહ ના કાઢે ને ગમો આબરૂ બાપરી કુંતાજી ના ના વે ના કાઢો. એ તો શેલા દાડા કમ્પ્લીટ ફાઇનલ ને 20,000. આલ દે. એ તો હાલ પીધેલું છે એટલે બોલે છે કુંતાજી જોજો ને કે વેહ ના કાઢે બોલો. આ હાલ બાકી દારૂ પીને આવે છે ને મને તો કહેતો તો તમે વાતમાં. કેટલી એના પાસે 20 રૂપિયા નહીં તમે કેટલી 20,000 લઈને હા, આવશે? રાજીવ કુંતાજી. કેન્સલ કરો કેન્સલ કરો. અને તો ના ભાઈ ના, તારા 20,000 તારા ઘેર જ કાંઈ બીજું રહેવા દે. તને તમે લાવી દેજો મતાન અમાર તો કોઈ ના એમ નહીં હા આગેવાન લાવી દી. કાયદેસર બધાને છે ને 10,000 રૂપિયા આલવા પડશે. 10,000 તો ક્યાંથી લાવવા હાલ 10,000 તો ભાડા નહીં હાલતો. ઈમ તો અમારા કાલે સીપા. ડોશીનો કલ્લો વેચી મારો. ઓહો તું ના ના, વેચી મારજો. ઓમ બીજા પૈસા વાપરો આપણે છો. કુંતા કા? ગરમમાં કોમમાં નહીં વાપરતા. એ કમતા કા હા હું કરવાનું છે પેલો થોડીઓ જમાડવા છોડીઓ જમણવા ખાવાનું ભોજન તો કરવું પડશે કા? કરવું તો પડે જ કતા ને જમણવારો કરવો પડશે. હા તેમાં હું કરવાનું એટલે બોલે હેડજે ફટફટ જમણવારામ તો શું રાખવું છે? શીરો મગ દાળ ભાત રાખવું છે કે બસ. કોઈ વધારે કરવું છે? આપણા તરફથી 2 ડબ્બા ઝીણા ડબ્બા અને મગ બરોબર બરોબર. હવે કોક ક્વોલિટી ઊભી થઈ છે. મારા કુંતાજી, તરફથી ચોખા. આપણા તરફથી દાળ. એટલા બસ બોલવા જ રહ્યા છો કે પાછો ના, આલશું ને, આલશું ને. ઓ પાછા રકા આ તો અત્યારે મીટિંગ માં બોલીને જતા રહો પછી એ ના, દાડે ના, ખિસ્સો ખાલી કરી આલશું. દો. અમારે આમ મોઢું તમે બતાવવાનું છે. અમે હા? મારું તો 50,000 રૂપિયા આપણે તો દોન કરવાના છીએ. પણ પેલો શીરો તો રહી જાય છે શીરાનું એ તો પેલા આપડા મોટા આગેવાન લેશી કે એ તો વાત કરી દઈએ હું. પેલા ભૈડેલા નહીં જોવા ઓ પાછું એ રહ્યું હું લઈ લઉં. હા ના તો તમે લે પાછા એ દ- મારા તું હું લીએ બોલ. અને પહેલી વાત તો એ દાડો જો દારૂ પીધો છે ને તો તને ગોમની બહાર કાઢવામાં આવશે. ઈમ તો પીવાનો. પીવાનું અલ્યા પેલા દાડા તો મને એમ કહેતો હતો કે હું 2 મહિનાથી બંધ કરીશ અને શાના પીવાનું ચાલુ કર્યું. એ તો બંધ ચાલુ કરી દો. અને મારા તરફથી મોહનતા. કંટાળો આવે છે. અલ્યા વાંદા કો ખમજાવો મોહનતા ના હોય શીરો હોય એમ કે તારે પેલા ઘઉં હાલવા એમ પૂછો કે કોની ડોશીને ફોન કરવા દેજો લઈ જાય. ઉભો રહે તારી ડોશીને જ ફોન કરું. એ નહીં કરો રાધે. આપણા તરફથી જલેબી. અલ્યા ખુમતા ચાલશે જલેબી જ પછી મગજ ખાઈ જાય છે ને રવા દે ચાલશે
ભાઈ તારે કોઈ વાત કરવી નહીં, તું ઘેર ઉપર આમ કરજે. લેડા તાર અમે ઘેર જઈએ તાન અમે. અને આપણે પેલું માઉન્ટ બાબુ જવાનું તો એ માઉન્ટ બાબુ હવે જાશું એક વાર શેરી. કેમ કહો આ બધી તો હવે આઈડિયા હતી મારી. ઓમ ને એમ તો તમે આવો ના મીટિંગમાં. તો આપણે તો છોની આબા નહીં કર. અને એમાંય પાછી ઉઘરાણાની વાત નાખ્યો તો હપુસા ના આવ્યા રે. લેડ મટકી તો મૂજ ફોડવાનો પાવ. ફોડી લેજે જે ભાઈ ભાઈ ઘૂમતા કા નહીં સારું. અને એ મટકી ફોડી દાડા આવી જાજો. હા હા આવી ગયો ઘૂમતા કા હા આ તાર ઘેર આવીને અડધો કલાક ધમ પસારા કરી બધું હા. પણ તે તો રકાબી ચાય ના પાયો ને ચા તો મને મેલતા આવડતું નહીં, ડોશીજી છે રાખડીઓ બોધવા. નકા આગેવાન ઘૂમતા કા ના થયો તો તને તો જાતે સા મિલતા આવડવી ગયો આગેવાન તો હવે ગામના આગેવાન છે, ઘરના આગેવાન નહીં. અને ના હોય તો હોટલ માંથી મંગાવી દઈએ. હોટલમાં નહીં, તમે હવે એ દાડા આવી જાજો. આપણે મટકી ફોડવાની છે ને એ દાડા કહેવા ના આપવું પડે ઘેર. હા તો એ તો તમારે ઘેર આવશે દાડા પહેલા ચા પાજો પાછા. હા હા, આગેવાન ના બન્યા છો એ દાડા ચાનો આખો ઓર્ડર જ હું લઈ લઈએ. એ હારડો આવજો તાણે. હારું હેડો આવજો તાને. એ આ બુદ્ધ્યું મારું બેટું જો કે બોલી ગયું સા સા. અલ્યા સાની રકેબી અમે તારા ઘેર આવીએ તો કદી ભાળતા નહીં અને તું અમન સાનું કીસી. હેડ તારી સા માઉન્ટ બાબુ મારા જવાનું કરવું આનું આમાં પીધેલો છે એટલે કોઈ કરતો નહીં. એટલે કે બે બેઠા છે ને ઉપર કે ઘેર. એ મટકી તો મૂજ ફોડવાનો. હારું બચ્ચા તું ફોડજો ને કર કરવાનું કરવા એકી હવે. ના એક દારૂ જો લઈ પીજો ને પેલો મેણો મળી ગયો છે કે ચા છે એમ ના બનાવી. હવે ચા તો મારે જ બનાવી પીવી તો પડશે જ હવે ઘેર જવા.